ઓકે મિત્રો, જય શ્રી કૃષ્ણ। એનસીઆરટી ફ્લક્સના દાખલા આગળ વધારીએ। દાખલા નંબર 1.17 છે, જેની રકમ આ મુજબ છે। રકમ રીડ કરું છું। એક બ્લેક બોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવે છે। ઓકે, માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી કોઈ બોક્સ છે, બોક્સ ઇઝ ક્લોઝ, બોક્સ ઇઝ પેટી, સમઘન તમે લઈ શકો, અને એ બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ તમને આપ્યું છે। બહાર તરફનું કુલ ફ્લક્સ ઇઝ પોઝિટિવ, તમે જાણો છો। ફ્લક્સ તમને આપ્યું છે 8 × 10⁻³ યુનિટ ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ। એમાં તમને પહેલો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો કે બોક્સ મતલબ સમઘન પેટી વિચારી શકો તો બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર કેટલો। ઓકે, તમે ફ્લક્સ આપેલું છે અને તમને બંધ સપાટીની અંદર ઘેરાતો વિદ્યુતભાર જોઈએ છે, તો કમ્પ્લીટ તમે વાત કરી શકશો 1.17 માં। તો ગાઉસના નિયમની મદદ લેવી પડશે। ઓકે, કારણ કે ગાઉસનો નિયમ તમે જાણો છો, તમને ફ્લક્સ કમ્પ્લીટ છે, q in શોધવાનો છે, તો ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ q in બાય એપ્સિલોન નોટ। એમાંથી q in સૂત્રનો કરતા બનાવશું તો ફ્લક્સ ઇન્ટુ એપ્સિલોન નોટ। ફ્લક્સનો જવાબ 8 × 10⁻³ અને એપ્સિલોન નોટ બધા જાણો છો 8.85 × 10⁻12। આનું તમે કેલ્સી આપશો એટલે તમારી સાથે q in આવશે, અને q in જે તમે જવાબ લઈ આવશો એનો એકમ અચૂક નોંધીશું, કુલમ રહેશે। તો આ બંધ સપાટીની અંદર ઘેરાતો કુલ વિદ્યુતભારની ગણતરી મેં કમ્પ્લીટ કરી। ઓકે, હવે એની અંદર એક બી વિભાગ પણ આપેલો છે, બી વિભાગ તરફ જઈએ છીએ। હવે એ વિભાગની ગણતરી પૂરી થઈ ગઈ, બી વિભાગ જોઈએ રકમ શું કહેવા માંગે છે। બોક્સની સપાટીમાંથી, બોક્સ એટલે સમઘન પેટી, બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ શૂન્ય હોત તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી? ના ભાઈ ના, સમજાવીશ। આવું હોય તો કેમ, અથવા ન હોય તો પણ કેમ। રકમ તમે ખાસ એક વખત રીડ કરજો। બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ શૂન્ય હોત તો, એવું કીધું, ફ્લક્સ શૂન્ય કહી દીધું બીમાં ફ્લક્સ શૂન્ય છે। તો હવે મને એવું કીધું કે ઈ બોક્સ એટલે સમઘન પેટી વિચારી લો, જેથી તમને આ સમજવા માટે આકૃતિ દોરું વાલા દોસ્તો। આ સમઘન પેટી આવી ગઈ। ઓકે, આની અંદર ફ્લક્સ 0 છે એવું મને કહેવામાં આવ્યું છે, ફ્લક્સ 0 છે। તો તમને પ્રશ્ન એવો કર્યો કે ફ્લક્સ શૂન્ય હોત તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી? ના, આનો જવાબ ના। જો ભાઈ ફ્લક્સ 0 હોય તો એક વસ્તુ તમે ગાઉસના નિયમ પરથી પકડી શકો કે ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ q in બાય એપ્સિલોન નોટ। ફ્લક્સ 0 છે તો એનો મતલબ સીધો થઈ ગયો કે q in 0 છે, કારણ કે ફ્લક્સ 0 મૂકું બી ગ્રુપ તો 0 ગુણ્યા એપ્સિલોન નોટ એટલે તો 0 થાય, એટલે q in 0 થાય। ઓકે, તો q in 0 થાય, પણ હા ફ્લક્સ 0 તો q in 0 પણ એવું भी બની શકે ને, આ તો બંધ સપાટી છે, આની અંદર બે ડાયપોલ તમે જાણો છો, એક પ્લસ q સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભાર આ માઈનસ q। ઓકે, તો અહીં બંધ સપાટીની અંદર જો બંધ સપાટીની અંદર વિદ્યુતભાર તો છે, વિદ્યુતભાર તો છે, પણ બંધ સપાટીની અંદર એક પ્લસ q છે અને એક માઈનસ q છે, વિદ્યુતભારનો બેઝિક સરવાળો થાય તો તમે q in શું કહી શકો? 0। q in શું કહી શકો? 0। ઓકે, ખરેખર તો બંધ સપાટીની અંદર વિદ્યુતભાર છે, એટલે એવું બને ફ્લક્સ 0 હોય તો q in 0 થાય, પણ એની અંદર વિદ્યુતભાર હોઈ શકે। હું એમ કહી શકું કે અહીંયા +5 કુલમ છે, બધાને સમજાશે, અહીંયા +5 કુલમ છે ને આ બંધ સપાટીની અંદર -5 કુલમ છે, તો અંદર વિદ્યુતભાર તો બેઠો છે પણ એનો ફ્લક્સ 0 થઈ જશે। ઓકે, કારણ કે ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ q in, બંધ સપાટીની અંદર આવતો ટોટલ વિદ્યુતભાર આપણે ગણીએ છીએ તો q in 0 છે। એનો મતલબ એ થયો કે બંધ સપાટીની અંદર વિદ્યુતભાર હોઈ શકે એક +5 કુલમ અથવા તો બીજો -5 કુલમ। ઓકે, આનો આન્સર આ મુજબ આપી શકાય। જોઈ લો,
ઓકે મિત્રો, તો એનસીઆરટી 1.18 નંબરનો દાખલો, એની રકમનો અભ્યાસ કરીએ, પછી એનું સોલ્યુશન જોઈએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમને એક આકૃતિ 1.18 માં ડિક્લેર કરેલી છે અને એમાં 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસ, આ 10 સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસ છે. આ તમને આકૃતિ આપેલી છે. એના કેન્દ્રથી, આ ચોરસ છે એના બરોબર કેન્દ્રથી બરાબર ઉપર 5 સેન્ટીમીટરના અંતરે, અહીં કેન્દ્રથી બરાબર ઉપર વયા જાઓ 5 સેન્ટીમીટરની દૂરી પર 10 માઇક્રોકુલમનો વિદ્યુતભાર બિરાજમાન છે. 10 માઇક્રોકુલમ. ઓકે, અને એ વિદ્યુતભાર પોતે પ્લસ છે. 10 માઇક્રોકુલમનો બિંદુવત વિદ્યુતભાર છે. આ સિચ્યુએશન છે. તો આ ચોરસમાંથી, આ તમને દેખાય, આ જે એટલો ભાગ ચોરસનો છે, એ ચોરસમાંથી મારે વિદ્યુતીય ફ્લક્સનું મૂલ્ય શોધવાનું છે. ચોરસને 10 સેન્ટીમીટરની ધારવાળા ઘનની એક બાજુ તરીકે વિચારો. ઓકે, હવે મારે આ ચોરસ છે એની સાથે ફ્લક્સ જોઈએ સાહેબ, અને ફ્લક્સ માટે હું ગાઉસના નિયમ પ્રમાણે જઈશ. અહીં આ સૂત્ર લાગુ ન પડે, ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ E ડોટ A, કારણ કે તમારી પાસે E નથી. તમને ચોરસના કેન્દ્રથી 5 સેન્ટીમીટર દૂરી ઉપર Q વિદ્યુતભાર આપેલો છે. તો તમારી સોચ ફ્લક્સ શોધવા માટે ગોસીસ લો હોવી જોઈએ. અને ગોસીસ લો માટે બીજું કંઈ નથી, ગાઉસનો નિયમ લગાડવો હોય તો ક્લોઝ સરફેસ થવી જોઈએ, બંધ સપાટી થવી જોઈએ, પછી તમે ફ્લક્સનું સૂત્ર Q/ε0 લગાડી શકો. તો હવે શું કરશું? આ ચોરસ છે. હવે તમારે આ દાખલો સમજવો હોય ને તો તમારો બેઠક રૂમ, તમારા ઘરનો રૂમ એક વિચારો. આ નીચે તો ફ્લોર હોય ને, ભોયતળિયું હોય ને, ફ્લોર, એવો દાખલો. આ ફ્લોર થઈ ગયું. હવે તમારે એને ક્લોઝ કરવાનું છે, કારણ કે એના કેન્દ્રથી આ સિચ્યુએશન કહું છું, આ ચોરસ છે, દેખાય છે, આ ચોરસ છે, એના કેન્દ્રથી 5 સેન્ટીમીટરની દૂરી પર 5 સેન્ટીમીટરની દૂરી પર 10 માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે. તો હવે મારે આને ક્લોઝ તો કરવો જોશે ને. તો એક અહીંયા હું એક આવી ચોરસ પ્લેટ લઈશ, એક અહીંયા ચોરસ પ્લેટ લઈ, એક અહીંયા ચોરસ પ્લેટ લઈ, એક અહીંયા ચોરસ પ્લેટ લઈ અને એક ઉપર લઈ, ટૂંકમાં સમઘન બનાવી દઈશ. ઓકે, એક ચોરસ તો છે, મારે એવા કેટલા લેવા પડે? 1 2 3 4 and 5, અને આ તો છે 6 થઈ ગઈ ને ભાઈ. ઓકે, તો હવે મારે એની ગણતરી કરવા માટે ફ્લક્સની હિસાબ કરવાનો રહેશે. તો આ ચોરસ સાથે સંકળાયેલું ફ્લક્સ લેવા માટે મેં આ બંધ સપાટી તૈયાર બનાવી દીધી, સમઘન. ઓકે, તમારે આની સાથે જોઈએ છે. ઓકે, રકમ તમે સમજી ગયા ભાઈ? એક વખત રકમ અચૂક જોઈ લો, એક વખત અચૂક જોઈ લ્યો. તમને શું સ્થિતિ આપી હતી? 5 સેન્ટીમીટર અંતરે તમારે કામ કરવાનું હતું. ઓકે, ડેટા કમ્પ્લીટ છે. યસ, એક ચોરસ સાથે મારે ફ્લક્સ જોઈએ છે. આની સાથે ફ્લક્સ જોઈએ તો આ સમઘન બની ગયો. ઓકે, 6 સમઘનને કેટલી બાજુ હોય? 6. હવે Q તમારો અંદર આવી ગયો ભાઈ. ઓકે, બંધ સપાટી, ફ્લક્સ લગાડશો તો ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ Q/ε0. રેડી? ધ્યાનપૂર્વક જોજો ભાઈ. ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ Q/ε0. આ કેની સાથે? તો કે 6 સપાટી છે. કેટલી સપાટી સાથે? 6 સપાટી. તમારે એક સાથે જોઈએ, એ હમણાં થઈ જશે. Q કેટલો છે? 10 માઇક્રોકુલમ હોવાથી -6/ε0, 8.85 ગુણ્યા 10⁻12. તમે આનો હિસાબ કરી શકો. ફ્લક્સ આવશે, એનો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ. પણ હજી આ આપણો આન્સર નથી. આ તો તમે કેટલી સપાટી સાથે શોધેલું? 6 સપાટી સાથે. આમાં ઉતાવળ ન કરો બધા દોસ્તો. નથી કરી ઉતાવળ? ના, તમારે તો એક બાજુ સાથે જોઈએ. 6 એ એટલું ફ્લક્સ, 6 સપાટી સાથે ફ્લક્સ તમને ખબર છે. તો એક બાજુ સાથે ફ્લક્સ કેટલું? ધ્યાન આપો આ ગણતરીમાં. પછી તમને શોર્ટકટે આમાં સમજાવું. તો ટોટલ ફ્લક્સ હવે મારી પાસે આવશે ફ્લક્સ ઇન્ટુ 1 એટલે ફ્લક્સ ડિવાઇડેડ બાય 6. તમે ફ્લક્સ અહીંયા શોધેલું હશે, એનો આન્સર અહીંયા મૂકો, ડિવાઇડેડ બાય 6 કરી નાખો. ઓકે, તો કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા તમે સમજાઈ ગયું. પહેલા તમારી આખી સમઘન છે, એની સાથે ફ્લક્સ શોધ્યું. પણ તમને તો દાખલાએ શું પૂછ્યું હતું? એક જ બાજુ સાથે, એક જ બાજુ સાથે. તો એક બાજુ સાથે કેટલું? 6 એ કેટલું ફ્લક્સ? 5. તો એક બાજુએ કેટલું? 5/6. તમે હોશિયાર હોય, તમે ડાયરેક્ટ જાણવા માંગતા હોય તો તમે અહીંયા 6 Q/6ε કરી શકો, પણ એક ચોરસની બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ. ઓકે ઓકે ઓકે, યસ, સ્ક્રીનશોટ પાડી લો.
ચાલો મિત્રો, એનસીઆરટી 1.19 નંબરનો દાખલો, એની રકમ આ મુજબ આપેલી છે. રકમ અધ્યયન કરીએ. 9 સેન્ટીમીટરની ધારવાળા એટલે કે બાજુ મને આપેલી છે. 9 સેન્ટીમીટરની બાજુ. ઓકે, તો બાજુનું માપ L કહી દઉં, 9 સેન્ટીમીટર. ઓકે ભાઈ, 9 સેન્ટીમીટર બાજુવાળા એક ઘનાકાર ગૌસિયન સપાટી, એક ઘનાકાર એટલે કે સમઘન છે, ગૌસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમનો આના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર બિરાજમાન છે. બરોબર, કેન્દ્ર પર 2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર રહેલો છે. તો આ સપાટીમાંથી કુલ વિદ્યુતીય ફ્લક્સ શોધો. સિમ્પલ, ઘનાકાર કહી દીધું, બાજુનું માપ L એટલે કે ઓલ સાઇડ. આ બી 9 સેન્ટીમીટર દોસ્તો, આ બી 9 સેન્ટીમીટર, આ બી 9 સેન્ટીમીટર. આ સમઘન થઈ ગયો. ઘનાકાર મીન્સ સમઘન. ઓકે, આ સિચ્યુએશન. કેન્દ્ર પર, સમઘનના કેન્દ્ર પર Q બિરાજમાન છે, 2 માઇક્રોકુલમ, જેને કુલમમાં ડાયવર્ટ કરો. ઓકે, અને હવે મારે આ સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ જોઈએ. સમઘનની કેટલી સપાટી હોય? 6. તમને ફૂલ આખા સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ કીધું છે. ઓકે, તો તમારે ગાઉસનો નિયમ લગાડવો પડશે. સિચ્યુએશન કમ્પ્લીટ છે, બંધ સપાટી તમારી રેડી છે, એના સેન્ટર ઉપર 2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે. તો મારે ટોટલ ફ્લક્સ શોધવા માટે ગાઉસના નિયમની મદદ લેવી પડશે, અને ગાઉસના નિયમ મુજબ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ Q ઇન બાય એપ્સિલોન નોટ. બાકી દાખલામાં કશું નથી. Q ઇન 2 into 10⁻⁶ બાય એપ્સિલોન નોટ, 8.85 ગુણ્યા 10⁻12. આનો હિસાબ કરો, ટોટલ ફ્લક્સ લખો, આન્સરનો એકમ તૈયાર કરો, ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ. હા, આમાં તમને એમ કીધું હોત કે કોઈ એક બાજુ સાથે, કોઈ એક બાજુ સાથે, સપોઝ આ બાજુ સાથે, આમાં ઘણા દાખલા બને. આ બાજુ સાથે તો તમે શું કરત? આ કેટલા સમઘન સાથે, મતલબ કે કેટલી બાજુ સાથે? 6 બાજુ સાથે. 6 બાજુએ ફ્લક્સ ફાય, તો એક બાજુએ કેટલું? તમને બે એમ કે આ બાજુ અને આ બાજુ, 2 બાજુ સાથે ફ્લક્સ શોધો. તો 6 બાજુનું તમે શોધી લો. 6 બાજુનું તમને ફ્લક્સ મળી ગયો. હવે 2 બાજુએ કેટલી? ઓકે, તમને એમાં 3 બાજુ કહે. સમઘનને 6 બાજુ હોય, એમાંથી તમને કોઈ 3 બાજુ કહે, 4 બાજુ કહે, 5 બાજુ કહે, કશું ત્રિરાશિ મૂકવાની છે. આ પોઈન્ટને ધ્યાન રાખો. ક્લિયર કટ? સ્ક્રીનશોટ લઈ લો. ચાલો મિત્રો, એનસીઆરટી દાખલા નંબર 1.20 આપણે જોઈ રહ્યા છીએ ફ્લક્સના તમામ દાખલાઓ. નેક્સ્ટ દાખલો 1.20 આ મુજબ તૈયાર કરીએ. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર, 10 સેન્ટીમીટરની ત્રિજ્યા જોઈ લો, 10 સેન્ટીમીટરની ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગાઉસિયન સપાટી. આ તમારી પાસે ગોળાકાર ગાઉસિયન સપાટી તૈયાર છે મિત્રો. ગોળાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર, આ કેન્દ્ર છે, એના ઉપર એક બિંદુવત વિદ્યુતભાર રાખેલો છે. બિંદુવત વિદ્યુતભાર સપોઝ Q, કારણ કે કોઈ ચોખવટ નથી, આપણે ધારી લીધો બિંદુવત વિદ્યુતભાર Q ને લીધે આ સપાટી, ગોળાકાર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ આ મુજબ આપેલું છે. ફ્લક્સ -1.0 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ. અહીં ફ્લક્સ ઋણ છે. ફ્લક્સ ઋણ છે તો આની અંદર વિદ્યુત ક્ષેત્ર શું થતું હશે ભાઈ? દાખલ સમજવા માટે દોસ્તો, અહીં વિદ્યુત ક્ષેત્ર શું થતું હશે? બોલી જાઓ. અહીંયા બી બતાવી દઉં, વિદ્યુત ક્ષેત્ર દાખલ થતું હશે. હમણાં જ મેં સમજાવ્યું હતું, જ્યારે વિદ્યુત ક્ષેત્ર કોઈ ક્લોઝ સરફેસમાં દાખલ થતું હોય ત્યારે ફ્લક્સ નેગેટિવ હોય. તો આ તો સમજવા માટે કે અહીં વિદ્યુત ક્ષેત્ર દાખલ થાય છે. શા માટે? ફ્લક્સ ઋણ છે. વિદ્યુત ક્ષેત્ર દાખલ થાય છે, સપોઝ ફ્લક્સ ઋણ છે, અને એની વેલ્યુ તમને બિરાજમાન છે -1.0 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ. હવે આને જવા દઉં છું, સમજી ગયા? ઓકે, ફ્લક્સ નેગેટિવ કમ્પ્લીટ. તો પ્રશ્ન કર્યો કે જો, 2 પ્રશ્ન કર્યા છે. પહેલો પ્રશ્ન કર્યો છે એની વાત કરીએ કે જો ગાઉસિયન સપાટી, ઓકે, આ રહી તમારી ગાઉસિયન સપાટી જેની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે. જો ગાઉસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે, ત્રિજ્યા છે કેટલી, દાખલાએ કેટલી આપી? 10 સેન્ટીમીટર, એની બમણી કરો 20 સેન્ટીમીટર થશે. તો આ ગોળાકાર સપાટી સાથે કેટલું ફ્લક્સ?
મળશે. મતલબ કે આની ત્રિજ્યા મારે ડબલ કરવાની છે, આ ત્રિજ્યા મેં ડબલ કરી નાખી. ઓકે, હવે આ શોર્ટકટ છે. અહીં ત્રિજ્યા પહેલા લખી લઈએ. અહીં ત્રિજ્યા બમણી કરવામાં આવે તો ફ્લક્સમાં કોઈ ફેરફાર થતો નથી. આપણે થિયરીમાં લીધેલું હતું, કોઈ ફેરફાર થતું નથી. કારણ કે જે ફ્લક્સ છે q in by epsilon naught છે. ફ્લક્સ એ ગોળાના પરિમાણ પર આધારિત નથી. શોર્ટકટ કહીશું, ફ્લક્સ એ બંધ સપાટી ના પરિમાણ પર, એની સાઈઝ પર, પરિમાણ પર આધારિત નથી. બસ આપણે એટલું કહેશું, આધારિત નથી. અરે ભાઈ 10-20 સેન્ટીમીટર નો એક આયા તમે ગોળો દોરશો, પછી તમને એમ કે 30 સેન્ટીમીટર, તો બી અંદર ઘેરાતો વિદ્યુતભાર તો એને રહેવાનો છે. ફ્લક્સ છે એ ગોળાના પરિમાણ પર આધાર રાખતો નથી. ત્રિજ્યા બમણી કરો, 4 ગણી કરો. ઓકે, આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો આ એનો આન્સર રહેશે કે ફ્લક્સ છે એ બંધ સપાટીના પરિમાણ પર આધાર રાખતો નથી. બી વિભાગ કીધો છે. બી વિભાગમાં એવું કીધું કે બિંદુવત વિદ્યુતભાર. દોસ્તો અહીંયા જે બિંદુવત વિદ્યુતભાર હતો ને, બી વિભાગની ગણતરી કરીએ. બિંદુવત વિદ્યુતભાર તમારે શોધવાનો છે, તો ડેટા એના તૈયાર કરીએ. ફ્લક્સ હું જાણું છું, હા, -1.0 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ. અને મારે બંધ સપાટીની અંદર ઘેરાતો વિદ્યુતભાર જોઈએ. ગોસીસ લો લગાડો તો ગાઉસના નિયમ અનુસાર તમે આ મુજબ લખજો મિત્રો. ગાઉસના નિયમ મુજબ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ q in બાય એપ્સિલોન નોટ. q in चाहिए, ફ્લક્સ ઇન્ટુ મલ્ટીપ્લાઈઝ એપ્સિલોન નોટ. ફ્લક્સનો જવાબ નેગેટિવ હોય તો નેગેટિવ રાખીશું. -1 ઇન્ટુ પાવર 10⁻³ એન્ડ એપ્સિલોન નોટ 8.85 ગુણ્યા 10⁻12. આનો હિસાબ કરો. તમારો જે q in આવશે એ નેગેટિવમાં આવશે, એકમ કુલમ. પછી તમે એને માઇક્રો કુલમ, મિલી કુલમમાં ફેરવી શકો. યાની કે q ઋણ આવે છે. ઓકે, યાની કે આ જે બિંદુવત વિદ્યુતભાર છે ઋણ છે, અને ઋણ હોવાને કારણે આ વિદ્યુતભાર ઋણ હશે ને વાલા દોસ્તો, એટલે જ વિદ્યુત ક્ષેત્ર અંદર દાખલ થાય છે, એટલે જ ફ્લક્સ નેગેટિવ આવે છે. ઓકે, સ્ક્રીનશોટ પાડી લો. ચાલો મિત્રો, એનસીઆરટી 1.21 દાખલો આ મુજબ. રકમ જોઈ લો. 1.21 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક વાહક ગોળો. આપણે થિયરી જોયેલી, પોલા ગોળાની આપણે વાત કરેલી હતી, અને પોલા ગોળાની થિયરીનો અહીંયા દાખલો છે. એક મારી પાસે પોલો ગોળો છે જેની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે. તો પહેલા ડેટા, પોલા ગોળાની ત્રિજ્યા 10 સેન્ટીમીટર, જે તમને મેં આકૃતિ બતાવેલી. 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. આ ગોળા ઉપર કોઈ અજ્ઞાત વિદ્યુતભાર છે. આના ઉપર વિદ્યુતભાર સ્પ્રે કરેલો છે. ઓકે, જે આપણને ખબર નથી, ક્યુ ધારી લીધો. ગોળાના કેન્દ્રથી, આ રહ્યું ગોળાનું કેન્દ્ર, એનાથી 20 સેન્ટીમીટર દૂર. 20 સેન્ટીમીટર એટલે હું અહીંયા 20 સેન્ટીમીટર, મતલબ કે કેપિટલ R એ મેઇન ગોળાની ત્રિજ્યા છે 10 સેન્ટીમીટર. હું બહારના ભાગમાં વયો ગયો, આ બહારના ભાગમાં વયો ગયો, બહારના ભાગમાં. તમે થિયરી જોયેલી હશે દોસ્તો, પોલા ગોળાની અંદરના ભાગમાં અને બહારના ભાગમાં. ઓકે, સપાટી પર હું એટલા માટે મેં રાખેલું કે જ્યારે એવો દાખલો આવશે ત્યારે હું થિયરી અને બે સેટઅપ કરીશ. ઓકે, એના બહારના ભાગમાં 20 સેન્ટીમીટર દૂરી, તો સ્મોલ r 20 સેન્ટીમીટર બિરાજમાન છે. 20 સેન્ટીમીટર દૂરી પર, 20 સેન્ટીમીટરની દૂરી પર વિદ્યુત ક્ષેત્ર મને આપી દીધું. આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપી દીધું -1.5 × 10⁻³ ન્યૂટન પર કુલમ છે. ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ છે. વિદ્યુત ક્ષેત્ર છે ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં છે. એટલે તો એટલી વસ્તુ ફાઇનલ થઈ ગઈ દોસ્તો કે આ જે વાહક ગોળા ઉપર જે અજ્ઞાત વિદ્યુતભારની વાત કરી હતી, કેવો હશે? નેગેટિવ. કેટલા દોસ્તોને સમજાણું? તો વિડિયો લાઈક કરજો ભાઈ. આના ઉપર ઋણ વિદ્યુતભાર હોય, ઋણ હોય તો જ વિદ્યુત ક્ષેત્ર અંદર દાખલ થાય. ઓકે, એટલે ક્યુ નેગેટિવ આવશે. રેડી? તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર શોધો. ઓકે, પોલો ગોળો, પોલો વાહક ગોળો, ગોળો અથવા તો કવચ, એના પરનો દાખલો છે. બહારના ભાગમાં છીએ. ઓકે, તો એના કારણે વિદ્યુત ક્ષેત્ર બહારના ભાગ માટે
જોયું બહારના ભાગ માટે ઇલેક્ટ્રિક કશું કરવાનું નથી કે ક્યુ બાય આર સ્ક્વેર આ દૂરી હો ભાઈ કે ક્યુ બાય આર સ્ક્વેર ઈ તમને રેડી છે ઈ નેગેટિવ છે ઓકે તો નેગેટિવ તમે રાખી શકો કેનો જવાબ બધાને ખબર છે 9 × 10 ની 9 ઘાત આર તમારો 20 સેન્ટીમીટર એને મીટરમાં ફેરવીશું તો 20 × 10 ની -2 ઘાત મીટર એનો વર્ગ કરવાનો છે તો અહીંથી q સૂત્રનો કરતા બનાવું તો e r સ્ક્વેર બાય k હવે વેલ્યુ પુટ કરશો જવાબ આવશે q નો જવાબ ઋણ આવશે q નો જવાબ ઋણ આવશે કારણ કે વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ દાખલ થાય છે ઈ તમે અહીં નેગેટિવ મૂકી દો r તો તમારો કમ્પ્લીટ છે કે કમ્પ્લીટ છે q નો એકમ કુલમ રહેશે તો q નેગેટિવ રહેશે મતલબ કે આ વાહક ગોળા ઉપર જે વિદ્યુતભાર સ્પ્રે કરેલો છે એ નેગેટિવ છે જો વિદ્યુત ક્ષેત્ર આમ બહારની તરફ હોત ને શબ્દ વાક્ય રચના વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય ને સાહેબ વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ હોત તો અહીંયા કયો વિદ્યુતભાર હોત ધન આવત તો ઈ તમને કેવું આપત પ્લસ આપત એટલો ચેન્જ કરી શકે સ્ક્રીનશોટ પાડી લો દાખલો સિમ્પલ છે